અફવાઓનું નાટક રચી ટ્રાફિક જામ કરનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પાર્થ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ કડક કાર્યવાહી. અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એવા નવરંગપુરા વિસ્તારમાં સામાજિક માધ્યમોના પ્રભાવક પાર્થ પરમાર અને તેના અન્ય 2 સાથીદારોએ પોતાની બ્રાન્ડના પ્રચાર માટે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતનું કૃત્રિમ દ્રશ્ય ઊભું કર્યું હતું. આ બનાવટી અકસ્માતને કારણે જાહેર માર્ગ પર મોટા પ્રમાણમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. બી વિભાગ ટ્રાફિક પોલીસ આ ઘટનાને ગંભીરતાથી નોંધ લઈને પાર્થ પરમાર સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પ્રકરણની વિગતો મુજબ પ્રખ્યાત થવાની અને વ્યવસાયિક લાભ મેળવવાની લાલચમાં યુવાનોએ જાહેર સલામતીને જોખમમાં મૂકી હતી. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટેના ટૂંકા વિડીયો બનાવતી વખતે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે પુરાવા તરીકે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વિડીયો કબજે કર્યા છે. આ કાર્યવાહી દ્વારા વહીવટીતંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રચારના નામે સામાન્ય નાગરિકોની સુવિધાઓમાં ખલેલ પહોંચાડનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં.